અવાજ આવે છે બધાને? વોઇસ? હલો હલો. હા, એક મિનિટ હો, એક મિનિટ. વોઇસ આવે છે? વોઇસ ક્લિયર? ચાલો, સરસ. તો શરૂ કરી દઈએ આજના આપણા સેશનને. થોડીક દોડધામ વધી ગઈ છે. તો ગયા સેશન સુધીમાં પહેલા તો વેલકમ કરીએ બધાનું. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ. હા, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. નો વોઇસ એટલે ભાઈ આવે તો છે વોઇસ. છે. ચાલો, સરસ. નો વોઇસ વાળા એક વખત છે ને પોતાનું વોઇસ બટન ઓન કરે અથવા બહાર નીકળીને ફરીથી એન્ટર થાય. એક મિનિટ હું ચેક કરાવી દઉં. હવે આવી ગયો અવાજ? આવી ગયો ભાઈ? નહીં. હાલો, હવે આવી ગયો અવાજ? હા, હાલો, રેડી. ચાલો, સરસ. તો ફરીથી એક વખત આપણે વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. એન્ડ લેટ સ્ટાર્ટ. આપણે જોઈએ તો ગયા સેશનમાં આપણે જોયું તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત અને પરંપરિત આધારની. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત સાથે આપણે જોયું તો આધાર પરિવર્તન, કે અચલ ને પરંપરિતમાં ફેરવતા હતા અને પરંપરિત ને અચલમાં ફેરવતા હતા. યસ. તો આગળ વધ્યા અને આજે આપણે જોવાના છીએ ભારિત સરેરાશની રીત, લાસ્પેર પાસે અને ફિશરની રીત અને સાથે જીવન નિર્વાહ ખર્ચની રીત. ચાલો, પહેલા તો ભારિત સરેરાશની રીત. તો ભારિત સરેરાશની રીત કોને કહેવાય? હા, એકમ ફેરફાર નથી આવડતો આજે આવશે, જોઈ લેવાનો. તો ભારિત સરેરાશની રીતથી જ્યારે સૂચકાંક મેળવવાનો હોય, વ્યવહારમાં સામાન્ય રીતે દરેક વસ્તુનું મહત્વ જુદું જુદું હોય. જે વસ્તુનું જેટલું મહત્વ હોય
તે મુજબ તેને ભાર આપીને જે આપણે સૂચકાંક મેળવીએ છીએ એને વાસ્તવિક અને અર્થપૂર્ણ સૂચકાંક કહેવાય. સરસ. કેટલા લોકો હાજર થઈ ગયા છે આજના સેશનમાં? 277. કાલથી ઘણા ઓછા છો હજી. તો જો સામાન્ય રીતે દરેક વસ્તુનું મહત્વ જુદું જુદું હોય, જે વસ્તુનું જેટલું મહત્વ હોય તે મુજબ હોય, તેને મુજબ ભાર આપીને જે સૂચકાંક મેળવવામાં આવે એ સૂચકાંકને વાસ્તવિક અને અર્થપૂર્ણ બને તો સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો IW I મેળવવા માટે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. I કઈ રીતે મળશે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. એટલે કે સૂચકાંક અને અથવા ભાવ સાપેક્ષની ટકાવારી. સૂચકાંક અથવા ભાવ સાપેક્ષની ટકાવારી. W કઈ રીતે મળશે? તો P0 Q0 ભાર, કુલ ખર્ચની ટકાવારી, મહત્વનું પ્રમાણ કે આધાર વર્ષનો કુલ ખર્ચ. ક્લિયર? તો જો અહીંયા ધ્યાન આપો, આગળ વધીએ. યસ. તો લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની વાત કરીએ તો એમાં પણ આપણને રીત આપી છે. લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક. લાસ્પિયર પાસે ફિશરના સૂચકાંક માટે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. યાદ રાખવા. શું આવશે ભાઈ? 1000. 1000 1000. બરાબર. ફક્ત આધાર વર્ષના જથ્થાને મહત્વ આપે. હવે તમારે લખવાનું કઈ રીતે? PQ 1000 એટલે લાસ્પિયર નો સૂચકાંક. 1000 એટલે લાસ્પિયર નો સૂચકાંક. તો પાસેના સૂચકાંકની વાત કરીએ તો પાસેનો સૂચકાંક કોને મહત્વ આપશે? તો પાસેનો સૂચકાંક મહત્વ આપે છે ફક્ત ચાલુ વર્ષના જથ્થાને મહત્વ. ફક્ત ચાલુ વર્ષના જથ્થાનું મહત્વ. હા, બરોબર. અહીંયા યાદ રાખવા માટે 1101 યાદ રાખવા માટે શું આવશે? 1101. ત્યારબાદ આગળ જો વાત કરીએ તો આ બંનેનો ગુણોત્તર મધ્યક કરીએ એટલે કોનો સૂચકાંક મળશે? બંનેનો ગુણોત્તર મધ્યક કરીએ એટલે તમને મળશે ફિશરનો સૂચકાંક. જો જેને આદર્શ સૂચકાંક કહ્યો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL ગુણ્યા IP. બરાબર. હા. કોનો ગુણોત્તર મધ્યક? તો કે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક. આવી રીતે પણ સૂત્ર આવી શકે. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. પણ આ સૂત્રની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ લખવાનો છે જે લાસ્પિયર પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યક છે. બીજું, તે આધાર વર્ષના ભાવ, ચાલુ વર્ષના ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો તમામને સમાન મહત્વ આપે. તમામને સમાન મહત્વ આપે. અને સૌથી અગત્યની બાબત, તે સૂચકાંક બે સૂચકાંકના બે મહત્વપૂર્ણ પરીક્ષણો કયા કયા? હા, એક સમય વિપર્યાસ અને બીજું પદ વિપર્યાસ. એનું સમાધાન કરે. આ 112 કેમ છે? કારણ કે જો અહીંયા IL માં ગુણ્યા 100 હોય, IP માં ગુણ્યા 100 હોય. બરોબર. તો અંદર લખીએ ને તો બે વખત લખવા પડે એટલે આપણે એક વખત 12 કરી દીધા. હાલો, રેડી? આમાં કોઈને કઈ પ્રશ્ન? પેજ નંબર નહીં હોય આમાં. સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. એક મિનિટ.
સર ટીપીપી માં બહુ બ્લર આવે છે જેથી દેખાતું નથી. ડીપીપી માં બ્લર ન આવતું હોય ભાઈ. ડીપીપી તો પીડીએફ ઓલરેડી બનેલી હોય છે અને આજકાલની થોડી બને છે. હા, એને પહેલા થોડીક વાર ડીપીપી ને થોડી વાર સેટલ થવા દેવાની. ઓપન થઈને તરત નહીં. અને હા, એમાં પ્રશ્નો જ જોવાના, સોલ્યુશન તો પછી ચેક કરવા માટે આપ્યું છે, જવાબ ન આવ્યો હોય એના માટે. બરોબર? હાલો જોઈએ આગળ. તો જો વસ્તુ આપી છે એબીસીડી, લખી નાખીએ વસ્તુ એબીસીડી. નીચે કુલ ભાર 42, 28, 20, 10. 42, 28, 20, 10, ટોટલ 100. 2014 ના ભાવ P0 12, 30, 20, 5. 12, 30, 20, 5. P1 2017 ના ભાવ P1 કેટલા આપ્યા? 21, 48, 35, 11. 21, 48, 35, 11. તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પેલા I મેળવીએ. 21/12 ગુણ્યા 100, 175. 48/30 ગુણ્યા 100, 160. 160. હા, એ ઉદાહરણ મેં મારા બનાવેલું ને એટલે ન લખ્યું હોય. અહીંયા ધ્યાન. 35 ના છેદમાં 20 ગુણ્યા 100, 175. અને 11 ના છેદમાં 5 ગુણ્યા 100 એટલે 220. હવે IW મેળવીએ. IW 175 ગુણ્યા 42 કેટલા થશે? 7350. 7350. 160 ગુણ્યા 28 કેટલા થશે? 4480. 4480. 175 ગુણ્યા 20 3500. અને 220 ગુણ્યા 10 2200. ટોટલ 16430, 17530. 15530 કે 17530? 17530. તો I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. 17530 ભાગ્યા 100. I બરાબર 175.30. I બરાબર 175.30. થઈ ગયો? કમ્પ્લીટ. વધારો મેળવવાનું કે તો વધારો 175.30 માઇનસ 100, તો વધારો 75.30%. 75.30%. ડન. કદાચ તમને I આપી દે, W આપી દે, તો સીધે સીધું IW મેળવવાનું. ઓકે, ચાલો લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણીએ એ પહેલા ફટાફટ એક વખત પોલ કરી દઈએ. પોલ
હાલો, થઈ રહ્યો છે પોલ. પોલ વચ્ચેથી અટકી ગયો. વધારો ને એવું ક્યારે કરવાનું? જ્યારે તમને અર્થઘટન પૂછ્યું હોય ત્યારે. અને જેટલો જવાબ આપ્યો હોય ને એ 100 કરતા મોટો હોય ને તો -100 કરી દેવાના. બરોબર? એકમ પરિવર્તન ન ફાવતું હોય તો એના માટે આજના જેટલા પ્રશ્નો છે ને એ બધા ગણવાના છે. બધા જ ગણવાના. -100 જ કરવાનું, કારણ કે ટકાવારી 100 મળે. ટકાવારી 100 જ મળે. આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. વસ્તુ આપી છે ABCDE. ABCDE નીચે કુલ ચાલુ વર્ષના ભાવ P1 140, 50, 100, 120, 100. Q જો ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 5, 20, 15, 20, 10. આધાર વર્ષનો જથ્થો Q0 5, 15, 12, 24. 5, 15, 12, 24, 5. અને આધાર વર્ષનો ભાવ એટલે P0. 100, 40, 80, 100, 50. 100, 40, 80, 100, 50. તો પહેલું 4 વખત શું બતાવવાનું છે? PQ 1, 0, 0, 0, 1, 1, 0, 1. ઓકે? તો જો P1 Q0 140 ગુણ્યા 5 એટલે 700, 50 ગુણ્યા 15 750, 12 ગુણ્યા 100 1200, 24 ગુણ્યા 120 2880, 24 ગુણ્યા 120 2880, અને 100 ગુણ્યા 5 500. ટોટલ 60, 30, 60, 30. P0 Q0 100 ગુણ્યા 5 500, 40 ગુણ્યા 15 600, 12 ગુણ્યા 80 960, 24 ગુણ્યા 100 2400, 50 ગુણ્યા 5 250. કેટલું થશે ટોટલ? 4710. P1 Q1 100 કરતા નાનો હોય ને તો 100 માંથી જે રકમ હોય ને બાદ કરી દેવાની. એક્ઝામ્પલ તરીકે 95 હોય, 100 - 95 એટલે 5% ઘટાડો. બરોબર? ટેક્સ્ટ બુકમાં નથી જોવાનું, અહીંયા ધ્યાન આપવાનું છે. P1 Q1 140 ગુણ્યા 5 700, 50 ગુણ્યા 20 1000, 100 ગુણ્યા 15 1500, 120 ગુણ્યા 20
2400 અને 100 ગુણ્યા 100 1000, 100 ગુણ્યા 10 1000. એવી જ રીતે P0Q1 100 ગુણ્યા 5 500, 40 ગુણ્યા P1Q1 છે, P0Q1 ઓકે, 40 ગુણ્યા 20 800, 80 ગુણ્યા 15 1200, 100 ગુણ્યા 20 2000, 50 ગુણ્યા 10 500. કરો જીન બેના ટોટલ 6600 અને બીજું ટોટલ 5000. તો IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 60 30 ભાગ્યા 47 10 ગુણ્યા 100. તો IL બરાબર કેટલા આવશે? 128.03. 128.03. IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 6600 ભાગ્યા 5000 ગુણ્યા 100. IP બરાબર 132 અને IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 128.03 ગુણ્યા 132. કરો ગુણાકાર. 16899.96 16899.96. તો વર્ગમૂળ કરીએ તો કેટલા આવશે? 130. આ ટોટલ બરોબર છે ને? આ ટોટલ બરોબર છે. એટલે 130 129 નો આવે, ભૂલ છે ગમે ત્યાં. 129.99 આવે, 129.99. આ તો 129.10 નો થાય, 130 થાય. 0.99 છે, 99 છે તો 130 થાય. અને એક જ મિનિટ, અહીંયા પણ કદાચ તમારી ભૂલ રહી ગઈ છે. અહીંયા 2 આવે, 128.02 આવશે. હા, એટલે 129.99 એટલે 130 થાય. હવે જો એકમ પરિવર્તન વાળો પ્રશ્ન. હા, જેને નથી ખબર પડતી ને એકમ પરિવર્તનમાં એક વખત ફરજિયાત અહીંયા ધ્યાન આપે. બરોબર? જો અહીંયા 20 કિલોગ્રામ આપ્યું છે એટલે આને આપણે 20 વડે ભાગવું પડે. તો આપણે ભાવને 20 વડે ભાગવાના. કોને ભાગવાના? ભાવને ભાગ્યા 20. કારણ કે હંમેશા એકમ 1 ના ગુણકમાં હોવું જોઈએ. હંમેશા 1 ના ગુણકમાં હોવું જોઈએ. હંમેશા 1 ના ગુણકમાં. એટલે 20 ભાગ્યા, અહીંયા આપણે 20 વડે ભાગાકાર કરીએ એટલે 1 કિલોગ્રામ લાવવાનું હોય. 1 કિલોગ્રામ એટલે ભાવને 20 વડે ભાગવો પડે. હાલો, આમાં ક્લિયર? હવે જો અહીંયા 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. આપણે તો 1 કિલોગ્રામ લાવવાનું એટલે ભાગ્યા કેટલા કરવાના? 100. તો ભાવને કેટલા વડે ભાગવા પડશે? 100 વડે. કારણ કે હંમેશા 1 ના ગુણકમાં લાવવાનો. અને બીજી વસ્તુ, આ જે એકમો છે એ ત્રણેયના સમાન થવા જોઈએ. અહીંયા 1 કિગ્રા કિગ્રા કિગ્રા, 1 કિગ્રા કિગ્રા કિગ્રા. જો અહીંયા 1 ક્વિન્ટલ હોય તો અહીંયા 1 ક્વિન્ટલ આવવું છે, પણ અહીંયા તો ઓલરેડી કિગ્રા જ આપેલું છે એટલે આપણે આને 1 કિગ્રામાં લાવવું પડે. ઓકે, હાલો, આ 2 સમજાઈ ગયો. હવે જેને પ્રશ્ન હોય કોમેન્ટ કરે ખાલી.
જેને પ્રશ્ન હોય. બાકી કોઈને કોમેન્ટ મારે નથી સાંભળવી. ભાઈ અહીંયા જે એકમ આપ્યું હોય ને કૃષ્ણભાઈ, એ એકમના જ ભાવ આપેલા હોય. બરોબર? અહીંયા જે એકમ આપ્યું હોય ને એના જ ભાવ આપ્યા હોય. એટલે જો અહીંયા 20 કિગ્રા છે તો ભાવ 20 કિલોગ્રામના જ આપ્યા હોય. તમારે 1 કિલોગ્રામમાં લાવવાનું હોય એટલે ભાગ્યા 20 કરવાના, તો ભાવને પણ ભાગ્યા 20 કરવાના. અહીંયા 1 ક્વિન્ટલ આપ્યું છે, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, તો અહીંયા ભાવ પણ તમને 100 કિલોગ્રામનો આપ્યો હશે એટલે તમારે ભાગ્યા 100 કરવાના. ભાગ્યા 100 કર્યા એટલે ભાગ્યા ભાવને પણ ભાગ્યા 100 કરવાના. આ બીજી વખત સમજાઈ દીધું. હવે એ થાય પણ એના માટે હજી ગણતરી પૂરી પરફેક્ટ જોવી પડશે. અને 3 હોય તો એમાં કઈ ફરક નહીં પડે. સાહિલભાઈ મેં એક વખત સમજાવ્યું. ગમે તે એકમ અહીંયા જે લખ્યો હોય ને એનો ભાવ આપ્યો હોય. અહીંયા 20 કિગ્રા લખ્યો તો આને 20 કિગ્રાનો જ ભાવ આપ્યો છે એટલે આપણે 1 કિગ્રા લેવું પડે, કારણ કે આ 2 કિગ્રામાં છે તો આપણે આને 20 વડે ભાગાકાર કરવો પડે. અહીંયા 1 ક્વિન્ટલ લખ્યું, 1 ક્વિન્ટલ લખ્યું એટલે 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામ છે તો એને 100 વડે ભાગીને 1 કિગ્રામ લેવું પડે, કારણ કે અહીંયા કિગ્રા છે તો ભાવને પણ 100 વડે ભાગવો પડે. બરોબર? ત્યારબાદ અહીંયા 1 કિગ્રા છે, અહીંયા 1 કિગ્રા છે, પણ અહીંયા ગ્રામ છે તો આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા પડે. એટલે ભાગ્યા કેટલા કરશું? 1000, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000. અહીંયા 1 કિગ્રા આપ્યું છે એટલે ભાવ 1 કિલોગ્રામનો જ આપેલો છે. કોઈ ચેન્જીસ નહીં, કોઈ ચેન્જીસ નહીં. ત્યાર પછી અહીંયા 5 ડઝન, 1 ડઝનના 12 નંગ એટલે અહીંયા ભાગ્યા 60 કરવા પડે, કેમ કે આપણે નંગમાં કિંમત જોઈએ છીએ. અથવા બીજી રીત, આને ભાગ્યા 5 કરો, આને ભાગ્યા 5 કરો એટલે 1 ડઝન થયા. ભાગ્યા 5 કર્યા એટલે 1 ડઝન થયા. હા, તો આને પણ ભાગ્યા 5 કરવાના એટલે 1 ડઝનના ભાવ થઈ ગયા. આને પણ ભાગ્યા 5 કર્યા એટલે 1 ડઝનના ભાવ થઈ ગયા. આ બધાને આપણે ડઝનના એકમમાં રાખ્યા. જો અહીંયા 3 ડઝન છે તો 48 નંગને ભાગ્યા 12 કરો એટલે આપણા માટે 4 ડઝન પૂરા થઈ ગયા. 48 નંગ છે અને ભાગ્યા 12 કરો એટલે 4 ડઝન થઈ ગયા. તો અહીંયા 3 ડઝન, અહીંયા 4 ડઝન, અહીંયા આપણે 5 ડઝન ને ભાગ્યા 5 કર્યા એટલે 1 ડઝન. તો ભાવમાં પણ ભાગ્યા 5 કરીએ એટલે 1 ડઝનના ભાવ મળી ગયા. તમે તમારું લોજિક નહીં ચલાવો, હું કહી સાંભળો. 48 નંગને આપણે ડઝનમાં ફેરવવા હોય તો ભાગ્યા 12 કરવા પડે. ભાગ્યા 12 કરીએ એટલે કેટલા ડઝન થાય? 4 ડઝન થાય. તો અહીંયા 3 ડઝન, 4 ડઝન, અહીંયા 5 ડઝન, ભાગ્યા 5 કરો એટલે 1 ડઝન થઈ ગયું. તો ભાવને પણ 5 વડે ભાગ. સિમ્પલ વસ્તુ છે. એક જ વસ્તુ યાદ રાખો, એક જ વસ્તુ યાદ રાખો, તમારું લોજિક નહીં. અહીંયા જે એકમ આપ્યા છે એ મુજબના ભાવ લેવાના છે. હવે બીજી વસ્તુ યાદ રાખો, અહીંયા બેયમાં એકમ સરખા હોવા જોઈએ. નો હોય તો પેલા એને સરખા કરો. દાખલા તરીકે કિગ્રા કિગ્રા સરખા, કિગ્રા કિગ્રા સરખા, કિગ્રા ગ્રામ તો એને કિલોગ્રામમાં ફેરવા એટલે કેટલા થઈ ગયા? કિલોગ્રામ. બરોબર? એને કિલોગ્રામમાં થઈ શકે. ઓકે? અહીંયા ડઝન નંગ તો આને ડઝનમાં ફેરવી દીધા. હવે એકમ સરખા થઈ જાય તો અહીંયા 1 ના ગુણકમાં લાવવાના એટલે કિગ્રા હોય તો અહીંયા 1 કિગ્રાનો ભાવ લાવવાનો. અહીંયા 20 છે એટલે ભાગ્યા 20 કરી નાખો. કિગ્રા હોય અહીંયા 1 કિગ્રા લાવવાના, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ છે, ભાગ્યા 100 કરી નાખો. કિગ્રા હોય અહીંયા 1 કિગ્રા છે તો ભાવમાં કોઈ ફેરફાર નહીં. અહીંયા ડઝન હોય 1 ડઝન લાવવાના, અહીંયા 5 ડઝન છે તો ભાગ્યા 5 કરી નાખો. હા, રેકોર્ડિંગ થઈ જશે, રેકોર્ડિંગ તમને મળી જશે. ઓકે, હાલો હવે ગણીએ. ઘણો બધો ટાઈમ આપણે લીધો છે. તો જો વસ્તુ ABCD,
પહેલું કોષ્ટક એકમનું, બીજું વર્ષ 2019 નો ભાવ એટલે P0, 2019 નો જથ્થો એટલે Q0, 2020 નો ભાવ એટલે P1, 2020 નો જથ્થો એટલે Q1. હવે જ્યાં એકમ પરિવર્તન અહીંયા આપણે 1 કિગ્રા કરવાનું છે તો ભાવને 20 વડે ભાગ્ય એટલે 120 ભાગ્યા 20 એટલે 6, 280 ભાગ્યા 20 એટલે 14. જ્યારે એમાં જથ્થામાં કોઈ પરિવર્તન નથી એટલે 10 અને 15. 10 અને 15. ત્યારબાદ અહીંયા 1 ક્વિન્ટલની જગ્યાએ કિગ્રા કર્યો એટલે ભાવને ભાગ્યે 3 અને 4.4. જ્યારે જથ્થામાં કોઈ પરિવર્તન નથી એટલે 5 અને 8. ત્યારબાદ 1 કિગ્રા એટલે ભાવમાં કોઈ પરિવર્તન નથી 4 અને 8. જ્યારે 3000 ના 3 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ. અહીંયા એક ડઝનમાં લઈએ તો આપણા ડઝન હતા 3 ડઝન અને 4 ડઝન. 120 ભાગ્યા 5 એટલે 24 અને 140 ભાગ્યા 5 એટલે 28. થઈ ગયું કોષ્ટક કમ્પ્લીટ. કોષ્ટક પૂરું થાય એટલે P1 Q0, P0 Q0, P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. તો જો ગણતરી કરીએ P1 Q0 14 ગુણ્યા 10 140, 4.4 ગુણ્યા 5 22, 8 ગુણ્યા 3 24, 28 ગુણ્યા 3 84. ટોટલ 270. એમાં આમ લખીએ નો હાલે. જે છે એ પૂરેપૂરું લખવું પડે. P0 Q0 10 ગુણ્યા 6 60, 5 ગુણ્યા 3 15, 4 ગુણ્યા 3 12, 24 ગુણ્યા 3 72. ટોટલ 159. P1 Q1 14 ગુણ્યા 15 210, 4.4 ગુણ્યા 8 એટલે 35.2, 8 ગુણ્યા 4 32, 28 ગુણ્યા 4 112, 389.2. અને P0 Q1 15 ગુણ્યા 6 90, 8 તેરી 24, ચોકે ચોકે 16 અને 24 ગુણ્યા 4 96. 226. સૂત્ર લખ્યા IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો 270 ભાગ્યા 159 ગુણ્યા 100. IL બરાબર 169.81, 169.81, 169.81. ડન. આગળ IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો 389.2 ભાગ્યા 226 ગુણ્યા 100. IP બરાબર 172.21. અને લાસ્ટ વન IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો વર્ગમૂળમાં 169.81 ગુણ્યા 172.21 કરો ગુણાકાર. 29,242.98. 29,242.98. તો એનું વર્ગમૂળ કેટલા થશે? IF બરાબર 171.01, 171.01. કમ્પ્લીટ.
હાલ વધ્યા આગળ. અર્થઘટન જે આપ્યા ને એમાં 100 માઇનસ કરી દેવાના એટલો વધારો, અને 100 કરતા નાની રકમ આપે તો આપેલ રકમને 100 માંથી માઇનસ કરી દેવાની. બરોબર. સરસ. ચાલો પોલ કરીએ. સરસ. કેટલા બધા હાજર છે? હા, એ હાજરીએ તો મજા જ આવે. 309, પણ કાલ કરતા હજી ઘણા ઓછા છે. ઓફકોર્સ જેમ જેમ ધીરજ ઘટતી જાય ને એમ એમ કામ લબડતું ખરાબ થતું જાય છે. ખરાબ થતું જાય, લબડતું જાય એમ કહેવાય. ગુજરાતી ભાષામાં કેવું હોય તો તમે આળસ કરતા જ જાઓ છો. સૌથી મોટી વાત એ છે કે તમારે આ દિવસો હવે મહેનત કરી લેવાના છે. ગુજરાતી ભાષામાં કહીએ ને તો એવું કહેવાય કે આ સમય હવે પાછો ક્યારેય આવવાનો નથી. એક ખેડૂત હોય ને, ખેડૂત એ ચોમાસાના સમયે જ્યારે વાવણી કરવાની હોય ને, એ સમયે જો વાવણી ન કરે ને તો એને દિવાળીએ કે જે સમય હોય એ સમયે એને પૂરેપૂરી ઉપજ મળતી નથી. અને આપણા માટે એવું જ છે. આ સમય આપણા માટે વાવણી કરવાનો સમય છે. જો અત્યારે કંઈક ચૂકી ગયા તો આવનારો સમય એવો આવશે કે તમે જે ધારેલું હશે ને સફળતા મળશે નહીં. એપીજે અબ્દુલ કલામના શબ્દો હતા કે સફળતા સપનાઓ એ નથી કે મને સૂતા સૂતા આવે, સપનાઓ એ છે કે જેનાથી મને ઊંઘ ન આવે. આ એપીજે અબ્દુલ કલામના શબ્દો હતા. હા, અને આપણે એમ કહી શકાય કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેટલું તો આપણે કામ નથી કરી શકતા, પણ એનાથી 50% નથી કરતા. અને બહારની દુનિયામાં તો આપણને કઈ ખબર નથી. આજે કોનો દિવસ છે કોને ખબર છે? Hmm. 6 December is the death anniversary of Dr. Baba Saheb Ambedkar, the the president of our Constitution Committee in 1946 and 7. Yes. હા, તો પ્રિન્સભાઈ એવું કે છે P0Q0 P1Q1 અર્થ સમજાવો. અર્થ નથી લખવાનો એમાં ભાઈ, ગણતરી કરવાની, ગુણાકાર કરવાની. P0Q0 એટલે P0 નો Q0 સાથે ગુણાકાર, P0Q1 એટલે P0 નો Q1 સાથેનો ગુણાકાર. હા, હાલો હવે જેને કોમેન્ટ પ્રશ્ન હોય જ કરશે, બાકી કોઈ નહીં. બાબા સાહેબ આંબેડકર કઈ રીતે વાંચતા બધાને આવડે જ છે. આપણે કેવું કરીએ છીએ, આપણી મહેનત છે ને એ દિશામાં હોય છે કે જેટલું આપણને સારું સારું લાગે ને એટલું જ આપણે તૈયાર કરીએ. જે આપણને એમ લાગે કે થોડુંક અઘરું છે, થોડુંક એમાં બળ પડે એમ છે, થોડુંક એમાં તકલીફ થાય એમ છે, એટલે આપણે એને છોડી દઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ સબ્જેક્ટ હાથમાં લઈએ ને, એટલે એવું ટાઈમ ટેબલ બનાવ્યું, એવું કંઈ પણ કર્યું હોય ને, એટલે પહેલા જ દિવસે આપણે ફટાફટ કામ માંડીએ કરવા. 2 ચેપ્ટર તો એટલા સરસ મજાના તૈયાર કરી નાખીએ, અને પછી 3જું ચેપ્ટર આવે ને એટલે આપણને થોડોક કંટાળો આવે, એટલે હવે થઈ જાય, 2 થઈ ગયા ને થઈ જાય. પછી પાછું મહિના દિવસ પછી પાછું એ જ કામ લે તો પાછા પેલા 2 ચેપ્ટરથી જ કામ થાય. એટલે કોઈ પણ કામની શરૂઆત જ થાય, એન્ડ ક્યારેય નથી થતો. અને આવો એન્ડ નથી થતો ને, એ આપણી ધીરજ ખૂટે છે. એ આપણે ધીરજ નથી રાખી શકતા. જ્યાં સુધી ધીરજ નહીં હોય ત્યાં સુધી આપણે કાર્યને પૂરું નહીં કરી શકીએ, અને કાર્યને પૂરું નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે એમાંથી સફળતાની ક્યારેય ઉમ્મીદ પણ ન કરવી જોઈએ. ક્યારેય એમાંથી એમ કહેવાય કે લક્ષ્ય પણ ન રાખવું જોઈએ. ટાઈમ ઓવર વાળા આ ભાઈને છે ને
ટાઈમ આ જે ભાઈ છે ને મને એવું કીધું કે ટાઈમ ઓવર, એને કોક સમજાવજો. સ્ટેટના લેક્ચરનો ક્યારેય ટાઈમ ઓવર નથી થતો, જૂના મિત્રો. હો હા, થોડુંક એને સમજાવજો, એને નહીં સમજ પડી હોય. હાલો, જો કુલ ખર્ચ, તો કુલ ખર્ચ એટલે શું? તો કુલ ખર્ચ એટલે ભાવ ગુણ્યા જથ્થો. આ ભાવ ગુણ્યા જથ્થો. આધાર વર્ષનો ભાવ આપ્યો છે, ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે, જથ્થો આપ્યો નથી, તો જથ્થો મેળવવો પડશે. જથ્થો મેળવવો પડશે કઈ રીતે? તો વસ્તુ આપી છે ABCD, નીચે કુલ બે ભાવ આપ્યા છે P0 અને P1. તો P0 40, 100, 30, 130, 40, 100, 30, 130, જ્યારે 80, 80, 90, 200, 80, 80, 90, 200. હવે જો કુલ ખર્ચ આપ્યો છે, આપણે મેળવવો છે Q0, તો કુલ ખર્ચ ભાગ્યા P0, કુલ ખર્ચ ભાગ્યા P0. Q1 મેળવવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા P1. તો જો અહીંયા ધ્યાન આપો, કેટલા આવશે? 440 ભાગ્યા 40 એટલે 11, 700 ભાગ્યા 100 એટલે 7, 390 ભાગ્યા 30 એટલે 13, 1950 ભાગ્યા 130 એટલે 15. એવી જ રીતે અહીંયા ગણતરી કરીએ, 960 ભાગ્યા 80, 12, 1200 ભાગ્યા 80, 15, 990 ભાગ્યા 90, 11, અને 3600 ભાગ્યા 200 એટલે 18. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, કદાચ અહીંયા તમને ભાવ આપી દીધો છે, કદાચ એની જગ્યાએ જથ્થો આપી દે અને ભાવ ન આપે, તો સેમ ગણતરી કરવાની. Q0 ને Q1 લખ નાખવાના, P0 ને P1 મેળવવાના. કુલ ખર્ચ ભાગ્યા Q0 એટલે P0, કુલ ખર્ચ ભાગ્યા Q1 એટલે P1. બરોબર, ગણતરી સેમ છે. આપણું જે હતું એ જ મુજબ P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. તો P1 Q0 11 ગુણ્યા 80, 880, 80 ગુણ્યા 7, 560, 13 ગુણ્યા 90, 13 ગુણ્યા 90 એટલે 1170, અને 15 ગુણ્યા 200 એટલે 3000. ટોટલ કુલ ખર્ચ અહીંયા લખેલું હોય રકમમાં. ભાઈ રકમ ક્યારેક જોવો, જો લખ્યું ઉપર ચાલુ વર્ષ 2021 નું કુલ ખર્ચ, આધાર વર્ષ 2019 નું કુલ ખર્ચ 5610. P0 Q0 ની વાત કરીએ તો 40 ગુણ્યા 11 440, 100 ગુણ્યા 7 700, 13 ગુણ્યા 30 390, 15 ગુણ્યા 130 1950. ટોટલ 3480. P1 Q1 12 ગુણ્યા 80 960, 15 ગુણ્યા 80 1200, 11 ગુણ્યા 90 990, 18 ગુણ્યા 200 3600. ટોટલ 6750 6750. P0 Q1 40 ગુણ્યા 12 480, 100 ગુણ્યા 15 1500, 30 ગુણ્યા 11 330, અને 130 ગુણ્યા 18, 130 ગુણ્યા 18 કેટલા થશે? 2340. કરો ટોટલ. ટોટલ 4650. તો IL બરાબર સિગ્મા P1 Q0
છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 5610 ભાગ્યા 3480 ગુણ્યા 100 IL બરાબર કેટલા આવ્યા 161.21 161.21 IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 6750 ભાગ્યા 4650 ગુણ્યા 100 145.46 16 IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 161.21 ગુણ્યા 145.16 કરો ગુણાકાર 23401.24 23401.24 તો IF બરાબર કેટલા આવશે 152.98 ક્લિયર હા 97 ઓકે 97 લખી નાખીએ ચાલો કરીએ એક વખત ફરી પોલ કરી દઈએ નેક્સ્ટ જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહેવાય તો કે સમાજના કોઈ એક વર્ગના એક ફિક્સ વર્ગ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ હા સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના એ ચોક્કસ સમયના બરાબર સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક કહે છે સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણી થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે ચાલુ વર્ષની કિંમતમાં જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણી થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર આ IF IL અને IP ની વચ્ચે જ આવે એ ફાઇનલ છે તો એમાં બે પ્રકારના ભારની રીત છે જો દરેકનું મહત્વ અલગ અલગ હોય એટલે ગર્ભિત ભાર છે બીજું સ્પષ્ટ ભાર જેમાં ગર્ભિત ભારને આપણે સંખ્યામાં દર્શાવતા નથી એ પરોક્ષ રીત છે એ મહત્વનું સર વસ્તુને જ પ્લસ માઇનસ કરી લેવામાં આવે સંખ્યામાં દર્શાવાય નહીં અને જ્યારે સ્પષ્ટ ભાર છે એને સંખ્યામાં દર્શાવી શકાય પ્રત્યક્ષ રીત છે જેની બે પ્રચલિત રીત છે કુલ ખર્ચની રીત બીજી છે કૌટુંબિક અંદાજપત્રોની રીત કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત ગર્ભિત ભારમાં MCQ પૂછાય કયો ભાર સંખ્યામાં નથી દર્શાવાતો તો ગર્ભિત ભાર સ્પષ્ટ ભારની બે રીત પૂછાય તો કઈ આવશે કુલ ખર્ચની અને કૌટુંબિક અંદાજપત્રની જેમાં કુલ ખર્ચની રીત માટે આપણે પહેલા તો લેવાનું છે જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 ગુણ્યા 100 એટલે કયું સૂત્ર થઈ ગયું ભાઈ લાસ્ટ પિયર જ્યારે ફક્ત ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એટલે કયું સૂત્ર થઈ ગયું ભાઈ પાસેનું જ્યારે કૌટુંબિક અંદાજપત્રની રીત કે તો દરેક વસ્તુને ભાર આપવાનો અને ભાર આપીએ એટલે કઈ પદ્ધતિ આવશે ભારિત સરેરાશ I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W એટલે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 W બરાબર P0 Q0 ઓકે તો આવતીકાલે આજે તો એટલું પૂરું થઈ ગયું આવતીકાલે આપણે જોઈશું જીવન નિર્વાહ ખર્ચના દાખલા અને ટૂંકા દાખલા જીવન નિર્વાહ ખર્ચના દાખલા અને કેટલાક ટૂંકા દાખલા બરાબર હા હમણાં મેં લેક્ચર ચાલુ કર્યો ત્યારે મને કોઈ કહેતું હતું સર 6 ને 5 ને 20 થઈ ગઈ હા સિગ્મા IW ના છેદના સિગ્મા W પણ ભાઈ અમને બી ખબર છે
કે ભલે 5 ને 20 થઈ જાય પણ અમારે 45 મિનિટનો લેક્ચર લેવાનો એટલે લેવાનો. બરોબર? હા, ચાલો તો ફરીથી મળીએ છીએ આવતીકાલે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.